સુરતના કતારગામ કાસાનગર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। સતત વરસાદના કારણે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। છેલ્લા 1 કલાકમાં વરસાદ પડ્યો 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। જળભરાવ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કતારગામના આ દ્રશ્ય છે। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા લોકો પોતાના વાહનો આ પાણીમાંથી હંકારવા મજબૂર બન્યા। સુરત શહેરમાં છેલ્લા 1 કલાકમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સુરત પાણી થઈ ગયું છે। ખાસ કરીને સુરતના કતારગામ, લિંબાયત, ઉધના સહિતના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, કતારગામ કાસાનગર વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં છેલ્લા 1 કલાકથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતિત હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે કેટલાય વાહન ચાલકોના જે વાહન છે તે બંધ પડી ગયા છે અને પગપાળા જે વાહન ખેંચીને આ વરસાદી પાણીમાંથી નીકળવા માટે મજબૂર થઈ રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે, પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે ખર્ચો છે તે ફક્ત ને ફક્ત કાગળ પર જ કરવામાં આવી રહ્યો છે। હાલમાં જે સ્થાનિક લોકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે આખો જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ગયો છે અને સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે। જે વરસાદી પાણી છે તેનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની જ્યારે આગાહી આપવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં છેલ્લા 1 કલાકમાં 3 થી 4 ઇંચ જેટલો જે વરસાદ છે તે ખાબકી ગયો છે અને હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।